તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની આપણે રિયાલિટી ચેક કરી અને આપ સુધી રિપોર્ટ પહોંચાડ્યો। ઉત્તર ગુજરાતની હવે વાત કરીશું સાબરકાંઠાની। ન્યૂઝ કેપિટલ સૂર્યનગરકંપાના આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યું હતું। હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। આરોગ્ય કર્મીઓની ગેરહાજરી જોવા મળીને તેને કારણે આરોગ્ય સેન્ટર જ બંધ હાલતમાં છે। જે આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધા છે પણ તબીબો નથી અને આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ ધરમના ધક્કા પણ ખાઈ રહ્યા છે કે ક્યારે કોઈ તબીબ આવે તેમની સારવાર કરે ને તેને લઈને અનેક લોકો ત્યાં આગળ પહોંચી રહ્યા છે, પરંતુ તેમને ત્યાં આગળ ખંભાથી તાળું આરોગ્ય કેન્દ્ર પર જોવા મળી રહ્યું છે। આરોગ્ય કેન્દ્રથી દર્દીઓ વિલા મોઢે પરત ફરી રહ્યા છે અને આરોગ્ય સેન્ટર જારી ઝાંખરા અને વનસ્પતિને કારણે ઢંકાઈ ગયું છે। જારી ઝાંખરા આસપાસ ઉગી નીકળ્યા છે, તેની સફાઈ પણ નથી થઈ રહી। અહેવાલ રજૂ થયા બાદ પણ તંત્રના પેટનું પાણી હજી સુધી હાલતું નથી, કોઈ જવાબ આપી નથી રહ્યું। દર્દીઓએ તંત્રને અનેક રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી તબીબોની હાજરી આ કેન્દ્ર ખાતે જોવા નથી મળી। અંતરિયાળ વિસ્તારના લોકોએ બીમારીમાં જવું તો જવું ક્યાં તે સવાલ હવે ઊભો થઈ રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે તમામ સુવિધાવાળા આરોગ્ય કેન્દ્રમાં તબીબો ક્યારે આવશે અને ક્યારે સ્થાનિકોને એ સુવિધાનો લાભ મળી રહેશે, સારવાર મળી રહેશે। કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો સ્પષ્ટ આપ જોઈ શકો છો કે આસપાસ જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। જંગલ વિસ્તારની અંદર આ ખંભાતી તાળા લટકતું આરોગ્ય કેન્દ્ર અત્યારે જોવા મળી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય મંદિર જે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે આજે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે રિયાલિટી ચેક માટે પહોંચી છે। દ્રશ્યોમાં જે આપ જે આ તસવીરો જોઈ રહ્યા છો કે જે પ્રમાણેના દ્રશ્યો છે તે આ કોઈ જંગલ નથી, પરંતુ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું એક આ આરોગ્ય મંદિર છે, જે ઈડર તાલુકાના સિયાસન ખાતે જે સિયાસનની પાસે આવેલું સૂર્યનગરકંપા છે તે સૂર્યનગરકંપા ખાતેનું આ આરોગ્ય સેન્ટર છે, જ્યાં આસપાસના સહિત અંતરિયાળ વિસ્તાર અહીંયા રાજસ્થાન બોર્ડર છે તે પણ નજીકમાં આવેલી છે અને જે આસપાસ સહિત રાજસ્થાનના લોકો છે તે અહીંયા સારવાર અર્થે આવતા હોય છે। પરંતુ આજે મુડેટી ખાતેનું સૂર્યનગરકંપાનું જે આ આરોગ્ય સેન્ટર છે ત્યાં ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો છે તે પણ હવે સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખંભાતી તાળા જોવા મળતા સ્થાનિક લોકો છે તે પણ હવે વિલા મોઢે પરત ફરતા હોય છે। આજે આરોગ્ય મંદિર છે તે આરોગ્ય મંદિરની ચારે તરફ જંગલ હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે દર્દી આવ્યા છે આપની સાથે દવાઓ કરાવવા માટે આવતા હોય છે। કાકા શું કહેશો, કેટલા સમયથી આવો છો અહીંયા? બંધ છે, આજે શું કરવા આવ્યા છો? દવા માટે આવ્યા સાહેબ, પણ આ દવાખાનું બંધ રહે છે અહીંયા, તો અમારે મુડીટી જવું પડે છે। આવી પરિસ્થિતિ છે અહીંયા અમારી। કેટલા લોકોને હાલાકી પડે? કેટલા વર્ષથી આને બનાવે? 6 વર્ષ 5-6 વર્ષ થઈ ગયા। કોઈ આવે છે ખરું આમાં દવા? ના, જોવા નહીં મળતા ડૉક્ટર। તમે પોતે આવ્યા છો શેના માટે આવ્યા? દવા માટે। હા, અત્યાર સુધીમાં આ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે, બહારના લોકો પણ આવતા હોય છે। હા, ડૉક્ટરો મળતા જ નથી મળતા। કહી શકાય કે 6 વર્ષ જેટલો સમય છે તે આરોગ્ય મંદિરને બનાવ્યાથી થયો છે, પરંતુ 6 વર્ષ પછી આજ દિન સુધી જે અહીંયા ખંભાતી તાળા છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા જે આરોગ્ય વિભાગનો સ્ટાફ છે તે પોતે ફરજ બજાવે છે, પરંતુ એ ફરજને સમય અનુસંધાને જે અહીંયા પોતાની ફરજ ઉપર આવતો હોય છે। આ જોઈ શકાય છે કે આરોગ્ય મંદિર છે તેની ચારે તરફ જંગલ હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને સરકારી જે આરોગ્ય મંદિરો હોય છે ત્યાં સોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વીજ કનેક્શનનું જે બિલ છે તેમાંથી મુક્તિ મળી શકે તે માટે સોલર છે તે પણ અહીંયા લગાવવામાં આવ્યું છે। સોલર પેનલ સહિતનું જે અહીંયા આધ્યાત્મિક જે હેલ્થ સેન્ટર છે તે ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ આ હેલ્થ સેન્ટરની જાળવણી માટે અને તેના સંચાલન માટે ક્યાંક ને ક્યાંક અહીંયા તબીબોની અનિશ્ચિત ગેરહાજરી છે તે જોવા મળી રહી છે અને જેને લઈને સાબરકાંઠા જિલ્લા સહિત આજે અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાનને સરહદી જોડતો જે રાજસ્થાનથી આવતો અને આ વિસ્તારના જે દર્દીઓ છે તે લોકોને દવા લેવા માટે પણ અહીંયાથી દૂર સુધી જવું પડતું હોય છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર।